તમે ક્યારેય તમારી જાતને આ સવાલ પૂછ્યો છે કે હું ખરેખર કોણ છું? અથવા શું હું મારી જિંદગી એ રીતે જીવી રહ્યો છું જે રીતે હું ઈચ્છું છું, કે પછી મારી જિંદગી ફક્ત લોકોને ખુશ કરવામાં જ પસાર થઈ રહી છે? જો આ સવાલો તમારા દિલને સ્પર્શે છે, તો આ પુસ્તક તમારા માટે છે. ચૂઝિંગ મી ફક્ત એક પુસ્તક નથી, તે એક અરીસો છે જે તમને બતાવે છે કે તમે ક્યારે તમારી જાતને અવગણી, ક્યારે બીજાની ખુશી માટે પોતાની ખુશીને દબાવી દીધી. આપણે ઘણીવાર બીજાની અપેક્ષાઓ, સમાજના નિયમો અને લોકો શું કહેશે ની સાંકળોમાં ફસાઈને પોતાની જાતને ગુમાવી દઈએ છીએ. પણ સચ્ચાઈ એ છે કે પોતાને પસંદ કરવું એ સ્વાર્થ નથી, તે જરૂરી છે. કારણ કે જ્યારે તમે તમારી જાતને પસંદ નથી કરતા, ત્યારે તમે દુનિયાને એ શીખવો છો કે તમે કેટલા ઓછા મહત્વના છો. અને જ્યારે તમે તમારી જાતને પસંદ કરો છો, ત્યારે તમે દુનિયાને બતાવો છો કે તમારી કિંમત શું છે. આ પુસ્તકના લેખિકા કેલી વિક્રસ એક મનોવૈજ્ઞાનિક છે, જેમણે ગ્લેમરની દુનિયામાંથી બહાર આવીને એવી જિંદગી પસંદ કરી જ્યાં તેમણે પોતાની જાતને સમજી, અપનાવી અને પોતાની શરતો પર જીવવાનું શરૂ કર્યું. તેમને લાગ્યું કે અસલી સુંદરતા, અસલી શાંતિ ત્યારે આવે છે જ્યારે તમે તમારા સૌથી સાચા સ્વરૂપમાં જીવો છો, દેખાડા વગર, નકાબ વગર. આ જ કારણ છે કે તેમણે આ પુસ્તક લખ્યું, જેથી તેઓ લાખો લોકોને શીખવી શકે કે પોતાને પસંદ કરવું કોઈ લક્ઝરી નથી, પણ તમારી જવાબદારી છે. કારણ કે જ્યારે તમે તમારા સત્ય સાથે ઊભા રહો છો, ત્યારે જ તમે અસલી તાકાત અનુભવો છો. આ પુસ્તકની સમરી ખાસ કરીને એવા લોકો માટે છે જે બીજાને ખુશ રાખવામાં પોતાની જાતને ગુમાવી ચૂક્યા છે, જે હા કહેતા થાકી ચૂક્યા છે, જેમનું દિલ ના કહે છે પણ મોઢામાંથી ના નીકળી નથી શકતી. આ તેમના માટે છે જે પોતાની જાતને પરફેક્ટ બતાવવાના પ્રયાસમાં દરરોજ તૂટે છે, અને એવા લોકો માટે પણ જે હવે વધુ સહન કરી શકતા નથી, જે બદલાવ ઈચ્છે છે પણ શરૂઆત ક્યાંથી કરવી તે નથી જાણતા. આ પુસ્તકનો દરેક શબ્દ, દરેક વિચાર, દરેક વાર્તા તમને એ હિંમત આપશે જેની તમને જરૂર છે, પોતાની જાતને પાછી મેળવવા માટે. હવે સમય આવી ગયો છે કે તમે તમારી જાત સાથે સૌથી મહત્વપૂર્ણ વચન આપો કે તમે તમારા સપના, તમારી ખુશીઓ અને તમારી સચ્ચાઈને હવે વધુ અવગણશો નહીં. તમે પણ એટલા જ મહત્વપૂર્ણ છો જેટલા કોઈ બીજા. આ પુસ્તક તમને આ જ યાદ અપાવે છે, પોતાને પસંદ કરો, કારણ કે આ જ જિંદગીની સૌથી સાચી પસંદગી છે. જો તમે તૈયાર છો પોતાની જાતને સમજવા, અપનાવવા અને એક નવી શરૂઆત કરવા માટે, તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. પ્રકરણ 1, ધ વેક અપ કોલ એટલે કે જાગવાનો અવાજ. ક્યારેક જિંદગી આપણને ધીમેથી નહીં, પણ જોરથી ઝકઝોરી નાખે છે. જાણે કે કહી રહી હોય, હવે ઉઠો, હવે પોતાની જાત માટે જાગો. આ એ જ પળ હોય છે જ્યારે આપણને અહેસાસ થાય છે કે આપણે જે જીવી રહ્યા છીએ, તે આપણી જિંદગી નથી. તે કોઈ બીજાની બનાવેલી કહાણી છે અને આપણે ફક્ત તેમાં એક પાત્ર ભજવી રહ્યા છીએ. દરરોજ સવારે ઉઠીએ છીએ, એ જ રૂટીન, એ જ જવાબદારીઓ, એ જ ચહેરા. પણ અંદરથી બધું ખાલી કેમ? કારણ કે આપણે આપણા માટે નહીં, પણ બીજાની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે જીવી રહ્યા છીએ. જો તમે દર વખતે ના કહેવા માંગો છો પણ હા કહી દો છો, જો તમે વારંવાર બીજાને ખુશ કરવામાં લાગેલા રહો છો પણ પોતે અંદરથી તૂટી રહ્યા છો, તો આ પ્રકરણ તમારા માટે એક એલાર્મ છે. આપણને બધાને એકજૂટ શીખવવામાં આવ્યું છે કે સારો માણસ તે હોય છે જે બધાને ખુશ રાખે. પણ સચ્ચાઈ એ છે કે જ્યારે તમે બધાને ખુશ રાખો છો, ત્યારે સૌથી પહેલા તમે તમારી જાતને દુખી કરો છો. આ લોકોને ખુશ રાખવાની લત એક ધીમું ઝેર છે. તે તમારી ઈચ્છાઓ, તમારા સપના અને તમારી આત્માને ચૂપચાપ મારતું જાય છે. દરેક વખતે જ્યારે તમે કોઈ બીજાના કહેવા પર તમારી ખુશી કુરબાન કરો છો, ત્યારે તમે તમારી જાતને નાની મહેસૂસ કરવા લાગો છો. વિચારો, જ્યારે તમે બધા માટે બધું જ બની જાઓ છો, ત્યારે તમે તમારા માટે કંઈ જ નથી બચતા. એપ્રુવલ આ ભૂખ પણ આપણને ધીમે ધીમે અંદરથી ખોખલી કરી દે છે. આપણે પોતાની જાતને ત્યારે જ સારી સમજીએ છીએ જ્યારે કોઈ બીજું આપણને વખાણે, જ્યારે કોઈ આપણને સ્વીકારે. પણ ક્યારેય પોતાની જાતને પૂછ્યું છે, શું તમે તમારી જાતને સ્વીકારો છો? શું તમે તમારી જાતને પ્રેમ કરો છો? જો જવાબ ના છે, તો સમજી લો કે હવે સમય આવી ગયો છે જાગવાનો. આ પ્રકરણનો હેતુ છે તમને એ બતાવવાનો કે તમારી લાઈફનો રિમોટ કંટ્રોલ હવે કોઈ બીજાના હાથમાં રહી શકે નહીં. તમારે હવે એ નક્કી કરવાનું છે કે તમે બીજાની વિચારસરણી પ્રમાણે જીવશો કે તમારી સચ્ચાઈ પ્રમાણે. કારણ કે સ્પષ્ટ વાત છે, જો તમે તમારી જાતને પસંદ નહીં કરો તો કોઈ બીજું પણ નહીં કરે. આ સાંભળવામાં સીધું લાગે છે, પણ અસર ઊંડી છે. એટલે આજથી, અત્યારથી, એક નાનું વચન આપો, હું મારી જાતને પસંદ કરીશ. હું મારી જાત માટે ઊભો રહીશ. અને આ વચન જ તમારી નવી શરૂઆત છે. વિડિયો જોઈ રહ્યા છો? હવે આંખો ન ફેરવો, દિલ ખોલો, કારણ કે આ કહાણી કોઈ બીજાની નહીં, આ તમારી છે. ચાલો હવે જાગો, તમારી જાતને પસંદ કરો, કારણ કે હવે સમય છે તમારો રિમોટ કંટ્રોલ પાછો લેવાનો. પ્રકરણ 2, નોઈંગ યોરસેલ્ફ એટલે કે પોતાને જાણવું.
ચાલો એક સવાલથી શરૂઆત કરીએ, શું તમે ખરેખર તમારી જાતને જાણો છો? નહીં, આપણે અહીં તમારા નામ, ઉંમર કે પ્રોફેશનની વાત નથી કરી રહ્યા. આપણે વાત કરી રહ્યા છીએ એ અસલી તમારી, જે કેમેરાની પાછળ છે, જે એકાંતમાં રડે છે, જે હાસ્યની પાછળ તકલીફો છુપાવે છે, અને જે ઘણીવાર પોતાની જાતને જ પૂછે છે, શું હું ખુશ છું? સચ્ચાઈ એ છે કે મોટાભાગના લોકો પોતાની જાતને જાણતા જ નથી. આપણે બાળપણથી જ બીજાની અપેક્ષાઓ, સમાજના નિયમો અને સંસ્કારોમાં પોતાની જાતને એટલી હદે ઢાળી દઈએ છીએ કે એક સમય પછી આપણે ભૂલી જઈએ છીએ કે આપણી પોતાની પસંદ શું હતી, પોતાના ડર શું હતા, પોતાના સપના શું હતા. આપણે રોબોટ બની જઈએ છીએ, પ્રોગ્રામ કરેલા માણસ, જે ફક્ત ચાલતા જાય છે, જીવતા નથી. પણ જો તમે ખરેખર તમારી જાતને પસંદ કરવા માંગો છો, તો પહેલું પગલું છે પોતાની જાતને જાણવું. કારણ કે જ્યાં સુધી તમે એ નહીં જાણો કે તમારી ભાવનાઓ કેવી રીતે કામ કરે છે, તમને કઈ વાતથી તકલીફ થાય છે, કઈ વાતથી ખુશી મળે છે, અને કઈ વાતો પર તમે ટ્રિગર થઈ જાઓ છો, ત્યાં સુધી તમે તમારી જિંદગી જાતે નહીં ચલાવી શકો. ત્યાં સુધી કોઈ બીજું તમને ચલાવતું રહેશે, ક્યારેક ડર, ક્યારેક ગિલ્ટ, ક્યારેક લોકો. પોતાને જાણવાનો મતલબ શું છે? ઇમોશનલ પેટર્ન, વારંવાર એ જ સંબંધોમાં મુશ્કેલી, વારંવાર એ જ પછતાવો. આનો મતલબ છે કે તમારા અંદર કંઈક એવા ઇમોશનલ પેટર્ન છે જે પોતાની જાતને રિપીટ કરે છે. તેમને સમજો. આ ઈશારા છે, સિગ્નલ છે કે અંદરથી કંઈક ઠીક નથી. ટ્રિગર્સ, ક્યારેક નાની વાત પર બહુ ગુસ્સો આવી ગયો, કે કોઈ શબ્દ સાંભળતા જ અંદર કંઈક ખૂંચી ગયું. આ ટ્રિગર્સ છે. આ તમને બતાવે છે કે જૂના જખમ હજુ ભરાયા નથી. બિલીફ્સ, હું પૂરતો સારો નથી, મારા વિના પણ બધું બરાબર ચાલી જશે, મારે પહેલા બધાને ખુશ રાખવા જોઈએ. આ બધી તમારી અંદર જડ પકડી ચૂકેલી બિલીફ્સ છે, જે તમને દરેક વખતે તમારી જાતથી પાછળ કરી દે છે. હવે સવાલ ઊભો થાય છે, પોતાની જાતને કેવી રીતે જાણીએ? અહીં કેટલાક સરળ પણ શક્તિશાળી રીતો છે. જર્નલિંગ, દરરોજ 5 મિનિટનો સમય કાઢો. એક સવાલ લખો, આજે મને કઈ વાતથી સૌથી વધુ પરેશાની થઈ? અથવા મેં આજે મારી જાત માટે શું કર્યું? જ્યારે તમે લખો છો, ત્યારે તમારા દિલની ઊંડાઈ પોતે તમને જવાબ આપે છે. સેલ્ફ ઓડિટ, તમારા અઠવાડિયા કે મહિનાનો રિવ્યૂ કરો. શું કર્યું, કોને મળ્યા, કઈ વસ્તુઓમાં સારું મહેસૂસ કર્યું અને કઈ વસ્તુઓથી એનર્જી ડાઉન થઈ? આ નાનો રિવ્યૂ બતાવે છે કે જિંદગી તમારા માટે કામ કરી રહી છે કે તમારી વિરુદ્ધ. કેમ ડ્રીલ, કોઈ પણ નિર્ણય કે ભાવના પાછળ 5 વાર કેમ પૂછો. ઉદાહરણ, મને તે મિત્રની વાત ખરાબ લાગી. કેમ, તેણે મને ઇગ્નોર કર્યો. કેમ ખરાબ લાગ્યું? કારણ કે મને લાગ્યું કે હું ઇમ્પોર્ટન્ટ નથી. અને આમ જ તમે તમારા મૂળ સુધી પહોંચો છો. જો તમે તમારી જાતને જાણતા નથી, તો તમે ક્યારેય પોતે બની જ નથી શકતા. આ જ આ પ્રકરણનો સૌથી મોટો સંદેશ છે. પોતાને જાણવું એટલે તમારી સચ્ચાઈને પકડવી. અને સચ્ચાઈ પકડી લેશો તો દુનિયા ભલે કંઈ પણ બોલે, તમે તમારી જગ્યાએ અડગ રહેશો. ત્યારે તમે નકાબ નહીં પહેરો. ત્યારે તમે એ જ બનશો જે તમે છો, ન વધુ, ન ઓછું, બસ અસલી. અને આ જ તો સૌથી પાવરફુલ વસ્તુ હોય છે. તો આગલી વખતે જ્યારે કોઈ પૂછે, તમે કોણ છો? ત્યારે તમે ગર્વથી કહી શકો, હું એ જ છું જે મેં મારી જાતને પસંદ કરી છે. પ્રકરણ 3, ધ આર્ટ ઓફ બીઇંગ ઓથેન્ટિસિટી ઇન એક્શન, એટલે કે સાચી રીતે જીવવાની કળા. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમે દિવસભર કોઈ ભૂમિકા ભજવી રહ્યા છો? ઘરમાં એક સમજદાર દીકરો કે દીકરી, બહાર એક પ્રોફેશનલ વ્યક્તિ, મિત્રો વચ્ચે મજાકીઓ, સંબંધોમાં પરફેક્ટ પાર્ટનર, અને પોતાની જાત માટે કદાચ કંઈ જ નહીં. આ થાક ફક્ત શારીરિક નથી, આ આત્માનો થાક છે. કારણ કે તમે દરરોજ એક ચહેરો પહેરો છો જે તમારો નથી. હવે વિચારો, શું થાય જો તમે નકાબ ઉતારી દો? શું થાય જો તમે ફક્ત પોતે બનીને જીવો, કંઈ પણ સાબિત કર્યા વગર, કોઈ ભૂમિકા ભજવ્યા વગર? આ જ આ પ્રકરણનો હેતુ છે, પરફોર્મ કરવાથી બહાર આવીને ફક્ત હોવું. જ્યારે તમે પરફોર્મ કરો છો, ત્યારે તમે સતત વિચારો છો, લોકો શું વિચારશે? હું સારો દેખાઈ રહ્યો છું કે નહીં? હું તેમને કેવી રીતે ખુશ રાખું? તમે દરેક સમયે સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હોવ છો, ડાયરેક્શન ફોલો કરી રહ્યા હોવ છો, જાણે કે જિંદગી એક સ્ટેજ છે અને તમે એક અભિનેતા. અને તે એક્ટિંગમાં તમે તમારો અસલી અવાજ ખોઈ બેસો છો. પણ જ્યારે તમે ફક્ત હોવ છો, ત્યારે તમે શાંત, સાચા અને પોતાના હોવ છો. તમારે કોઈને ઇમ્પ્રેસ કરવાની જરૂર નથી હોતી. તમારી હાજરી જ તમારી તાકાત બની જાય છે. ઓથેન્ટિસિટી ઇઝ મેગ્નેટિક, પ્રિટેન્ડિંગ ઇઝ એક્ઝોસ્ટિંગ. સમાજ આપણને બાળપણથી શીખવે છે, છોકરાઓએ રડવું ન જોઈએ, છોકરીઓએ વધુ ન બોલવું જોઈએ, બધાને ખુશ રાખો તો જ સારા માણસ છો, પોતાને પાછળ રાખો તો જ પ્રેમ મળશે. આ નકાબ આપણે એટલા વર્ષોથી પહેરીએ છીએ કે આપણને લાગે છે કે આ જ આપણો ચહેરો છે. પણ હવે સમય છે તે નકાબને ઉતારવાનો. તમારે કોઈના આદર્શ બનવાની જરૂર નથી. તમે જેવા છો તેવા જ પૂરતા છો. લોકો વિચારે છે કે જો આપણે આપણા ડર,
તકલીફ કે સચ્ચાઈ બતાવી દીધી તો લોકો આપણને કમજોર સમજશે, પણ સચ્ચાઈ એ છે કે જે માણસ પોતાની જાતને પૂરી સચ્ચાઈથી દુનિયા સામે રાખે છે તે જ સૌથી મજબૂત હોય છે. વલ્નરેબિલિટીનો મતલબ છે મને આ નથી આવડતું, મને ડર લાગે છે, હું તૂટી ચૂક્યો છું, પણ છતાં ઊભો છું. જ્યારે તમે આવા ખુલ્લા દિલથી સામે આવો છો ત્યારે લોકો તમારી સચ્ચાઈથી જોડાય છે, કારણ કે દરેક વ્યક્તિ અસલી માણસોને પ્રેમ કરે છે, પરફેક્ટ એક્ટને નહીં. કેવી રીતે શરૂ કરીએ? પોતાની જાત સાથે ઈમાનદાર વાતો કરો. દરરોજ પોતાની જાતને પૂછો, શું આજે મેં મારી સચ્ચાઈ જીવી? ના કહેતા શીખો. જ્યારે કંઈક વસ્તુઓ તમારા દિલ સાથે મેળ ન ખાતી હોય તો ના બોલો. કમજોરીને સ્વીકારો. દરેક માણસમાં ડર હોય છે. તેમને છુપાવવાથી નહીં, તેમને અપનાવવાથી તમે આઝાદ થાવ છો. સાચા લોકો સાથે જોડાઓ. અસલી રહેવું સહેલું હોય છે જ્યારે તમારી આસપાસ નકલી ચહેરા ન હોય. ઓથેન્ટિસિટી એટલે સાચા દિલથી, ડર વગર, દેખાડા વગર જીવવું. અને આ જ તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. દુનિયા નકાબોથી ભરેલી છે, અને એ જ ભીડમાં જો તમે અસલમાં પોતે બનીને ઊભા રહો છો તો તમે એક ચમકતા સિતારા જેવા થઈ જાઓ છો. તો હવે સવાલ એ જ છે, શું તમે તૈયાર છો તે નકાબ હટાવવા માટે? શું તમે હિંમત કરશો ફક્ત પોતે બનવાની? જો હા, તો આગલું પ્રકરણ તમારું આગલું પગલું હશે. પ્રકરણ 4, બાઉન્ડ્રીઝ ઓર પાવર એટલે કે સીમાઓ અને શક્તિ. હવે જરા ધ્યાનથી સાંભળો. જો તમે દરેકની વાત માનો છો, દરેક ફેવર કરો છો, દર વખતે હા કહો છો, અને અંદરથી થાકી ચૂક્યા છો, તો આ પ્રકરણ તમારા માટે છે. કારણ કે તમને કોઈએ નથી શીખવ્યું કે ના કહેવું ખરાબ નથી હોતું. કોઈએ નથી જણાવ્યું કે સીમાઓ ખેંચવી એ બદતમીજી નથી, પણ પોતાની ઇજ્જત હોય છે. આજે આપણે વાત કરીશું બાઉન્ડ્રીઝની, એટલે કે પોતાની હદ નક્કી કરવાની. અને માનજો, જ્યારે તમે તમારી હદ પોતે નક્કી કરતા શીખી જાઓ છો ત્યારે દુનિયા તમારા હિસાબે ચાલવા લાગે છે. બાઉન્ડ્રીઝનો મતલબ શું છે? બાઉન્ડ્રી એટલે એક લાઇન જે તમે નક્કી કરો છો કે કોણ શું કહી શકે છે, કોણ કેટલો સમય લઈ શકે છે, કોણ તમારા પર પોતાની વાત થોપી શકે છે કે નહીં. આ દિવાલ નથી, આ એક દરવાજો છે જે તમે કંટ્રોલ કરો છો, કોને અંદર આવવા દેવો છે અને કોને બહાર રાખવો છે. આ હવે તમે નક્કી કરો છો. તમને બાઉન્ડ્રી સેટ કરતા આવડે છે, પણ જ્યારે તે સમય આવે છે તો 3 દુશ્મન સામે ઊભા રહી જાય છે. અપરાધ બોધ. જો મેં ના પાડી તો સામેવાળો ખરાબ માનશે, હું સારો માણસ નહીં લાગું. ઇનકારનો ડર. જો મેં ના પાડી તો તે મારાથી દૂર થઈ જશે. લોકો શું કહેશે? જો હું મારી વાતો રાખવા લાગ્યો તો બધા વિચારશે કે હું ઘમંડી થઈ ગયો છું. અને આજ 3 જાળમાં ફસાઈને આપણે પોતાની જાતને ખોઈ બેસીએ છીએ. હવે સમજો અસલી વાત. બાઉન્ડ્રીઝ રાખવી એ રૂક્ષતા નથી, આ સેલ્ફ રિસ્પેક્ટ છે. આ બતાવે છે કે તમારો સમય, તમારી એનર્જી, તમારું દિલ બધાની એક કિંમત છે. અને કોઈ પણ તમારા અંદર આમ જ ઘૂસીને બધું હલાવી નથી શકતું. જ્યારે તમે તમારી જાતને પસંદ કરો છો ત્યારે જ દુનિયા પણ તમને પસંદ કરે છે. રિસ્પેક્ટ ત્યારે જ મળે છે જ્યારે તમે પોતાની રિસ્પેક્ટ કરો છો. હવે સવાલ ઊભો થાય છે, કેવી રીતે કહીએ ના ગુસ્સા વગર, દલીલ વગર અને સોરી કહ્યા વગર? અહીં કેટલીક સુપર સિમ્પલ બાઉન્ડ્રી સ્ક્રિપ્ટ્સ છે. મિત્ર, ચલ યાર, આજે મારી હેલ્પ કરી દેજે. જવાબ, આ વખતે નહીં થઈ શકે. હું મારી જાતને થોડો સમય આપી રહ્યો છું. પરિવાર, તું હંમેશા અમારા હિસાબે કેમ નથી ચાલતો? જવાબ, હું તમને પ્રેમ કરું છું, પણ હવે મારે મારી વાત પર અડગ રહેવું છે. કામ, થોડું એક્સ્ટ્રા કામ કરી લેજે પ્લીઝ. જવાબ, હાલ મારી લિમિટ ક્રોસ થઈ રહી છે. હું મારું બેસ્ટ ત્યારે જ આપી શકું છું જ્યારે હું બેલેન્સમાં રહું. ટોક્સિક મિત્ર, તે મારા કોલનો જવાબ ન આપ્યો. તું બદલાઈ ગયો છે. જવાબ, હું મારા સમય અને મગજને થોડું સાચવી રહ્યો છું. મને થોડી સ્પેસ જોઈએ. જ્યારે તમે આ કહેવાનું શરૂ કરો છો, હું આ નથી કરી શકતો, મને આ ઠીક નથી લાગતું, મને થોડી દૂરી જોઈએ, ત્યારે સામેવાળો યા તો શીખશે યા તો છૂટો પડશે. બંને હાલતમાં તમે જીતો છો. તો સાંભળો, દર વખતે હા કહેવું તમને સારો માણસ નથી બનાવતું. દર વખતે પોતાની જાતને મિટાવવી તમને મજબૂત નથી બનાવતી. સાચી તાકાત એ છે કે તમે તમારી સીમાઓ જાણો, તેમને વ્યક્ત કરો અને તેમને નિભાવો. કારણ કે જે માણસ પોતાની રક્ષા કરતા નથી જાણતો, તે દુનિયાથી સન્માનની અપેક્ષા નથી કરી શકતો. તો આજથી એક વાત તમારા અંદર બેસાડી લો, બાઉન્ડ્રીઝ ફક્ત શબ્દ નથી, આ તમારો ઢાલ છે, તમારો અધિકાર છે, અને તમારી ઓળખ છે. પ્રકરણ 5, ચૂઝિંગ યુ ડેઇલી એટલે કે દરરોજ તમારી જાતને પસંદ કરવી. અત્યાર સુધી તમે એ સમજી લીધું છે કે પોતાની જાતને પસંદ કરવું કેટલું જરૂરી છે. પણ અસલી સવાલ હવે આવે છે, શું હું રોજ મારી જાતને પસંદ કરી રહ્યો છું? કારણ કે યાદ રાખો, ચૂઝિંગ મી એક આદત છે, ન કે એકવારની ઘટના. પોતાની જાતને પસંદ કરવું કોઈ એક દિવસની ક્રાંતિ નથી, આ રોજનો નિર્ણય છે. દરેક સવારે જ્યારે આંખો ખુલે છે
તો એક નાનો સવાલ આપણા સામે હોય છે, આજે હું મારી જાત માટે શું કરવાનો છું? અને ત્યાંથી શરૂ થાય છે એક સ્વનિર્દેશિત જીવનની કહાની. રોજિંદા ધોરણે પોતાની જાતને પસંદ કરવાનો મતલબ શું છે? આનો મતલબ છે પોતાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી, બીજાને ખુશ કરવાને બદલે પોતાની જાતને સાચી રાખવાનો નિર્ણય લેવો, નાના નાના પસંદગીઓથી પોતાના મૂલ્યો સાથે જીવવું. વિચારો, જ્યારે તમે દરરોજ 10 નાના નાના નિર્ણય કરો છો, આ ભોજન ખાવું કે તે, આને મળવું કે થોડી શાંતિ લેવી, હવે કામ કરવું કે બ્રેક લેવો, આ બધાનો એક જ ફિલ્ટર હોવો જોઈએ, શું આ મારા માટે યોગ્ય છે? શું આ મારી સચ્ચાઈ સાથે મેળ ખાય છે? આ જ માઇક્રો ડિસિઝન તમારી મેક્રો લાઈફ બનાવે છે. દરેક માણસના અંદર કેટલાક કોર વેલ્યુઝ હોય છે, જેમ કે સચ્ચાઈ, શાંતિ, આઝાદી, રચનાત્મકતા, ઈમાનદારી. જ્યારે તમે આ મૂલ્યોની વિરુદ્ધ જાઓ છો, ત્યારે જ તમારા અંદર બેચેની થાય છે. તો પહેલું પગલું છે પોતાની જાતને પૂછો, હું કઈ વસ્તુઓમાં સૌથી વધુ પોતાની જાતને મહેસૂસ કરું છું? શું હું મારા જીવનના નિર્ણયો મારા દિલના સિદ્ધાંતો પર લઈ રહ્યો છું કે ફક્ત આદતો પર? ઉદાહરણ, જો શાંતિ તમારી વેલ્યુ છે, તો કોઈ એવા સંબંધમાં કેમ રહેવું જે ફક્ત શોર ભરતો હોય? જો આઝાદી તમારું સત્ય છે, તો કોઈ એવી નોકરીમાં કેમ અટકી રહેવું જે તમારી ઉડાન રોકે છે? મોટી જિંદગી ત્યારે બને છે જ્યારે તમે દરરોજ નાના નાના ઘંશોમાં પોતાની જાતને પસંદ કરો છો. 10 મિનિટની મોર્નિંગ વોક કે પછી પથારીમાં પડ્યા રહેવું, વોટ્સએપ પર જવાબ આપવાની ઉતાવળ કે પછી પોતાનું મન શાંત રાખવું, બીજાની અપેક્ષાઓ નિભાવવી કે પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું. દરેક વખતે જ્યારે તમે પોતાની જરૂરિયાતને પ્રાધાન્ય આપો છો, તમે અંદરથી મજબૂત થાવ છો. તમારું આત્મસન્માન, આત્મવિશ્વાસ અને આત્મા ત્રણેય ખીલવા લાગે છે. જ્યારે સેટબેક કે ડાઉટ આવી જાય, ચાલો વાસ્તવિક વાત કરીએ, ક્યારેક બધું ગડબડ થાય છે, તમારાથી ભૂલ થાય છે, તમે ફરીથી લોકોને ખુશ કરવામાં લાગી જાઓ છો, તમે ના નથી કહી શકતા, કોઈ વાંધો નહીં. જ્યારે તમે લપસી પડો, પોતાની જાતને દોષ ન આપો, બસ રોકો, સમજો અને ફરીથી પોતાની જાતને પસંદ કરો. પોતાની જાતથી નારાજ થવાને બદલે પોતાની જાત સાથે ફરીથી જોડાઓ. દરેક સેટબેક એક રિમાઇન્ડર છે કે તમે માણસ છો, મશીન નથી. અને દરરોજ, દરેક સવારે તમારી પાસે ફરીથી પસંદ કરવાનો હક છે. રોજનું રિચ્યુઅલ, સવારે ઉઠીને પૂછો, આજે હું મારી જાતને કેવી રીતે પસંદ કરી શકું? ડે પ્લાનરમાં લખો, એક એવું કામ જે ફક્ત તમારા માટે હોય. રાત્રે પોતાની જાતને કહો, મેં કોશિશ કરી અને કાલે ફરીથી કોશિશ કરીશ. આજનું સૌથી મોટું કામ એ નથી કે તમે કોઈને ઇમ્પ્રેસ કરો, આજનું અસલી કામ છે પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું. કારણ કે જ્યારે તમે રોજ પોતાની જાતને પસંદ કરો છો, તમે દરરોજ થોડા વધુ સાચા બનો છો, થોડા વધુ શાંત અને ખૂબ જ વધારે મજબૂત. તો યાદ રાખો, choosing me is a habit and today is day 1. ચાલો આજથી તેને તમારો નવો નિયમ બનાવી લો, દરરોજ, દરેક હાલતમાં હું મારી જાતને પસંદ કરીશ. પ્રકરણ 6, ડિઝાઇનિંગ ધ લાઈફ યુ વોન્ટ, એટલે કે તમે જે જીવન ઈચ્છો છો તે ડિઝાઇન કરવું. આપણા બધાના અંદર એક સપનું હોય છે, એક વિઝન કે આપણું જીવન કેવું હોવું જોઈએ. પણ ઘણીવાર આપણે તેને અવગણી દઈએ છીએ કારણ કે લાગે છે કે આ તો ફક્ત સપનું છે, આ મારાથી નહીં થઈ શકે, દુનિયા મને આવું બનવા જ નહીં દે. હવે જરા રોકાઓ, આંખો બંધ કરો અને વિચારો, જો કોઈ તમને રોકે નહીં, કોઈ અવરોધ ન હોય, તો તમારી પરફેક્ટ જિંદગી કેવી દેખાય છે? તમે ક્યાં છો, કોની સાથે છો, શું કામ કરી રહ્યા છો, તમારું દિલ કેવું મહેસૂસ કરે છે? સવારે ઉઠતા જ તમારી પહેલી ભાવના શું હોય છે? આ જ તમારી સાચી જિંદગી છે. અને તેને મેળવવું કોઈ જાદુ નથી, એક પ્રક્રિયા છે. જ્યારે આપણે સર્વાઇવલ મોડમાં હોઈએ છીએ, ત્યારે આપણે ફક્ત દિવસો કાઢીએ છીએ, સમયસર ઓફિસ જવું, બિલ ચૂકવવા, બીજાની અપેક્ષાઓમાં ફિટ બેસવું, પોતાની જાતને સમજાવવાની કોશિશ કરવી કે બધું બરાબર છે. પણ દિલના કોઈ ખૂણામાં એક અવાજ હોય છે, હું આ બધાથી વધુ છું. અને એ જ અવાજ કહે છે, હવે તારે તારું જીવન તારી શરતો પર બનાવવું પડશે, નહીં તો તે કોઈ બીજાના હિસાબે ચાલતું જશે. અંદરના કંપાસથી જોડાયેલા લક્ષ્યો સેટ કરો. હવે ચાલો પ્રેક્ટિકલ બનીએ. જિંદગી ડિઝાઇન કરવી એટલે એવો ગોલ સેટ કરવો જે તમારા દિલથી જોડાયેલો હોય, ન કે ફક્ત ચમકદમકથી. પગલું 1, કોર વેલ્યુઝ એટલે કે મૂળભૂત મૂલ્યો શોધો. લખો, મારા માટે સૌથી જરૂરી વસ્તુઓ શું છે? ઉદાહરણ, આઝાદી, રચનાત્મકતા, સચ્ચાઈ, પ્રેમ, શાંતિ. પગલું 2, તે વેલ્યુઝ સાથે જોડાયેલું એક લક્ષ્ય વિચારો. ઉદાહરણ, જો ફ્રીડમ તમારી વેલ્યુ છે, તો કદાચ તમારું લક્ષ્ય હોઈ શકે છે, હું એવી કારકિર્દી બનાવવા માંગુ છું જે મને સ્થાન અને સમયની આઝાદી આપે. પગલું 3, તેને નાના નાના પગલાંમાં વિભાજિત કરો. ડેલી એક્શન, દરરોજ એક નાનું પગલું તે દિશામાં ઉઠાવો. ડોન્ટ વેટ ફોર ધ પરફેક્ટ ટાઈમ, સ્ટાર્ટ નાઉ. જ્યારે તમે ખરેખર તમારી પસંદની જિંદગી જીવવા લાગો છો, તો લોકો સવાલ કરે છે, દબાણ નાખે છે, મહિના ટોણા મારે છે, તો બદલાઈ ગયો છે,
આટલો પણ શું સ્વાર્થી બનવું? શું જરૂર છે આટલું વિચારવાની? જાણે બધું તારા જ હાથમાં હોય. આ એ જ સમય હોય છે જ્યારે તમારે ગ્રાઉન્ડેડ રહેવું પડે છે. યાદ રાખો, દુનિયાને તમારું સપનું નહીં દેખાય, પણ તમને દેખાય છે. અને તે પૂરતું છે. પોતાની સચ્ચાઈમાં મૂળ નાખેલું રહેવું જ અસલી સફળતા છે. હવે એક પાવરફુલ વિઝન બનાવો. તમારી ડ્રીમ લાઈફને લખો, બારીકાઈથી કલ્પના કરીને. હું ક્યાં રહી રહ્યો છું? મારી સવાર કેવી હોય છે? હું કયા કામમાં એનર્જી મહેસૂસ કરું છું? દરેક અઠવાડિયે તેના માટે એક કામ કરો. કંઈક વાંચો, કંઈક શીખો, કોઈની સાથે વાત કરો, કંઈક છોડી દો જે તમને પાછળ ખેંચે છે. તમારી જિંદગી એક ડિઝાઇન છે, એક ડ્રાફ્ટ નથી. તો બીજાને તેનો આર્કિટેક્ટ ન બનવા દો. પેન ઉઠાવો, પ્લાન બનાવો, અને દરરોજ એક ઇંક મૂકો તે ઘરની જેમાં તમે જીવવા માંગો છો. યુ વર નોટ બોર્ન ટુ સર્વાઇવ, યુ વર બોર્ન ટુ ક્રિએટ. તો કોમેન્ટમાં લખો, હવે હું મારી જિંદગી જાતે ડિઝાઇન કરીશ. અને તૈયાર થઈ જાઓ આગલા પ્રકરણ માટે. પ્રકરણ 7, લેટિંગ ગો ટુ ગ્રો એટલે કે વિકાસ માટે છોડી દેવું. ચાલો આજે એક વાત પાક્કી કરીએ. જો તમારે તમારી જિંદગીમાં અસલી ગ્રોથ, વિકાસ જોઈતો હોય, તો પહેલા તમારે છોડવું પડશે. હા, છોડવું તે આદતોને, તે સંબંધોને, તે વિચારોને જે તમને ખેંચી રહ્યા છે, દબાવી રહ્યા છે અને તમારાથી તે બધું છીનવી રહ્યા છે જે તમે બની શકો છો. તમે એક હાથમાં જૂનો સામાન અને બીજા હાથમાં નવી જિંદગી સાથે લઈને નથી ચાલી શકતા. હવે સવાલ એ નથી કે તમે શું કરવા માંગો છો, સવાલ એ છે કે શું તમે તે જૂની ગાથાને છોડવા તૈયાર છો જે હવે તમારો ભાગ નથી રહી? આપણા બધાના અંદર કેટલાક પેટર્ન હોય છે જે વારંવાર એ જ પરિણામો લાવે છે. વારંવાર ટોક્સિક સંબંધોમાં ફસાવવું, પોતાની જાતને છેલ્લા નંબરે રાખવી, હું કંઈ નથી કરી શકતો જેવી વિચારસરણી પાળવી, દરેક વખતે પોતાની જાતને સબોટેજ કરવું. આ ફક્ત આદતો નથી, આ અદ્રશ્ય સાંકળો છે. અને જ્યાં સુધી તમે તેમને ઓળખશો નહીં, તમે તેમાંથી આઝાદ નહીં થઈ શકો. તો પહેલું પગલું છે જોવું અને માનવું, હા, આ પેટર્ન મને નુકસાન પહોંચાડી રહ્યું છે. હવે તેને છોડવું પડશે. તમારા મન, જગ્યા અને વર્તુળને સ્વચ્છ કરો. મનને સાફ કરો. દરરોજ મગજમાં એક ભીડ હોય છે, ડર, સરખામણી, ગિલ્ટ, જૂના જખમ. આ ભીડમાં તમારી સાચી અવાજ સંભળાતી નથી. તો દરરોજ થોડો સમય લો પોતાની જાત સાથે વાતો કરવાનો, જર્નલિંગ કરવાનો કે ફક્ત ચૂપ બેસવાનો. જગ્યાને હળવી કરો. જ્યાં તમે રહો છો, તે પણ તમારી એનર્જીને પ્રતિબિંબિત કરે છે. તે તૂટેલા કપડાં, જૂની વસ્તુઓ, વાસી વસ્તુઓ, બધું તમારા મન પર બોજ છે. ફેંકી દો, દાન કરો, હટાવો જેથી નવી એનર્જી આવી શકે. સોશિયલ સર્કલને સાફ કરો. કેટલાક લોકો ફક્ત તમારો ઉપયોગ કરે છે, કેટલાક તમને રોકે છે, કેટલાક દર વખતે તમારું સપનું નાનું બતાવે છે. તે લોકોથી દૂર થઈ જવું સેલ્ફ રિસ્પેક્ટ હોય છે, એટીટ્યુડ નહીં. જે લોકો મારી ગ્રોથને સેલિબ્રેટ નથી કરી શકતા, તે મારી જિંદગીનો ભાગ નથી બની શકતા. સત્ય કડવું છે, ગ્રોથ અને કમ્ફર્ટ એક જ જગ્યાએ નથી રહેતા. જો તમે હંમેશા તે જ જગ્યાએ અટકેલા રહેશો ફક્ત એટલા માટે કે તે જગ્યા જાણીતી છે, તો તમે ક્યારેય તમારી જાતને તે વર્ઝનમાં બદલી નહીં શકો જે અંદરથી ચીસો પાડીને સામે આવવા માંગે છે. ગ્રોથ ડરાવની છે, પણ શક્તિશાળી પણ છે. કમ્ફર્ટ સુરક્ષિત છે, પણ સ્થિર પણ છે. હવે તમારે નક્કી કરવાનું છે, અંદરની આગને આગળ વધારવી છે કે બહારની હવાથી ડરીને બેસી જવું છે? આગળ વધવા માટે હું શું છોડી રહ્યો છું? હવે એક પર્સનલ વચન લખો, હું આગળ વધવા માટે છોડી રહ્યો છું. તે સંબંધ જે ફક્ત દર્દ આપે છે, તે વિચાર જે કહે છે કે હું કાબિલ નથી, તે આદત જે મારો સમય બરબાદ કરે છે, તે ડર જે દરેક નવા પગલાને રોકી દે છે. દરેક વખતે જ્યારે તમે છોડો છો, તમે તમારી જાતને હળવા કરો છો, સાફ કરો છો, આઝાદ કરો છો. અને એ જ આઝાદી બને છે તમારી અસલી ઉડાનની શરૂઆત. તો હવે વિચારો, તમે શું છોડવા તૈયાર છો? કારણ કે જ્યાં સુધી તમે જૂના બોજોને ઉતારતા નથી, નવી મંજિલો તમને ગળે નહીં લગાવે. લેટિંગ ગો ઇઝ નોટ ગિવિંગ અપ, ઇટ્સ ગ્રોવિંગ અપ. જ્યારે તમે છોડો છો, ત્યારે તમે પસંદ કરો છો પોતાની જાતને. તો નીચે કોમેન્ટ કરો, હું છોડી રહ્યો છું, અને તે એક વસ્તુનું નામ લખો જે હવે તમારી ગ્રોથમાં અવરોધ છે. પ્રકરણ 8, લિવિંગ ફ્રી, નોટ પરફેક્ટ એટલે કે મુક્ત જીવવું, સંપૂર્ણ નહીં. હવે વિચારો, શું તમે ખરેખર જીવી રહ્યા છો કે ફક્ત દેખાડી રહ્યા છો? શું તમે તમારી જિંદગી ફીલ કરી રહ્યા છો કે ફક્ત મેનેજ કરી રહ્યા છો? શું દરરોજ તમારી પ્રાથમિકતા એ છે કે તમારું ઇન્સ્ટાગ્રામ સુંદર દેખાય કે તમારું દિલ સુકૂનમાં હોય? જો તમે હજુ પણ પરફેક્ટ બનવાની રેસમાં લાગેલા છો, દરેકને ખુશ કરવાની, દરેક વસ્તુને ફ્લોલેસ બનાવવાની, દરેક ભૂલને છુપાવવાની, તો સાંભળો મિત્ર, તમે જીવી નથી રહ્યા, ફક્ત સર્વાઈવ રહ્યા છો. સફળતાનો અસલી મતલબ શું છે? એક મોંઘી ગાડી, એક મોટી પોસ્ટ, એક ચમકદાર પ્રોફાઇલ, કે પછી સવારે ઉઠતા જ મનમાં શાંતિ, ચહેરા પર સ્મિત અને દિલમાં સ્પષ્ટતા?
સચ્ચાઈ એ છે કે સક્સેસ ત્યારે છે જ્યારે તમને સારું મહેસૂસ થાય, ન કે જ્યારે તમે સારા દેખાઓ. ફીલ સારું કરો, ફેક ન કરો. વિચારો, શું ફાયદો તે લાઈફનો જેમાં તમે લોકોને ઇમ્પ્રેસ કરી રહ્યા છો, પણ પોતાની જાતથી ડિપ્રેસ્ડ નિરાશ છો? ઘણીવાર આપણે આપણું જીવન એ રીતે જીવીએ છીએ જાણે કે આપણે કોઈ સ્ક્રીનપ્લેમાં ફસાયા હોઈએ. દરેક મૂવ વિચારી સમજીને કરીએ છીએ. લોકો શું વિચારશે, મારે આવું ન કરવું જોઈએ નહીંતર ઇમેજ ખરાબ થઈ જશે, હું પરફેક્ટ દેખાવા માંગુ છું. પરફેક્ટ દેખાવાની આ રેસે આપણને અસલી જીવવાનું ભૂલાવી દીધું છે. આપણે પોતાની જાતને સંભાળવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે પોતાની જાતને મહેસૂસ કરવાનું જ છોડી દીધું. હવે સમય છે પરસેપ્શન મેનેજમેન્ટ છોડીને ઇનર અલાઇનમેન્ટ તરફ વધવાનો. મતલબ કે જે અંદર સત્ય છે તે જ બહાર દેખાય. નો ફિલ્ટર્સ, નો ફેક સ્માઇલ્સ, નો ફોર્સ્ડ આઈ એમ ફાઇન. દરેક માણસના જીવનમાં અધૂરા હિસ્સા હોય છે, ખોટા નિર્ણયો, અધૂરી કહાણીઓ, તૂટેલી વાતો. પણ તે અધૂરા હિસ્સાઓમાં જ તો ઇન્સાનિયત વસે છે. પરફેક્શન એક જૂઠ છે અને ઇમ્પરફેક્શન એક તાકાત છે. તમારું અસલી રૂપ જ તમારી સૌથી મોટી ચમક છે. તેને ન છુપાવો. જ્યારે તમે તમારી કમજોરીઓ, તમારી ભૂલોને અપનાવો છો, ત્યારે તમે ફક્ત પોતાની જાતને નહીં, પણ બીજાને પણ ઇજાજત આપો છો કે તેઓ પણ માણસ બને. હવે વાત કરીએ અસલી ગેમની. પરફેક્શનનો પીછો છોડો, પ્રોગ્રેસનો જશ્ન મનાવો. વિચારો, શું તમે આ અઠવાડિયે પોતાની જાત માટે એક પણ ના કહ્યું? શું તમે પોતાની જાતને કોઈ સરખામણીથી બચાવી? શું તમે એક નાનું પગલું ઉઠાવ્યું તમારી નવી જિંદગી તરફ? તો અભિનંદન, તમે આગળ વધ્યા, અને તે જ તો અસલી જીત છે. દરેક નાનું પગલું, દરેક માઇક્રો ચોઇસ, દરેક ઇનર વિક્ટરી આ જ અસલી ગ્રોથ છે. પરફેક્શન આવતી નથી, બનાવવામાં આવે છે, અને તે પણ ઉતાવળ વગર. એક મંત્ર યાદ રાખો, હું પરફેક્ટ નથી, પણ હું સાચો છું. હું બધું નથી જાણતો, પણ હું શીખી રહ્યો છું. હું બધાનો નથી, પણ હું પોતાનો છું. આ લાઈનો તમારી ઢાલ છે જ્યારે દુનિયા તમને જજ કરે, ટોકે કે પુશ કરે. હવે સમય છે નકલી મુખોટા ઉતારવાનો. હવે સમય છે સાચા માણસની જેમ જીવવાનો. હવે સમય છે બીજાની તાળીઓથી નહીં, પણ પોતાના અંદરના અવાજથી ચાલવાનો. મુક્ત જીવો, મોટેથી પ્રેમ કરો, અસલી રહો, આ જ નવું સંપૂર્ણ છે. તો નીચે કોમેન્ટ કરો, હું પરફેક્ટ નહીં, પણ અસલી છું. અને શેર કરો તે એક વસ્તુ જે તમે આજે પોતાની જાત માટે કરી, ભલે તે કેટલી પણ નાની કેમ ન હોય. આનાથી તમારી ચૂઝિંગ મી યાત્રા સમાપ્ત થાય છે, પણ અસલ જિંદગી તો હવે શરૂ થાય છે. હવે તમે શીખી ચૂક્યા છો પોતાની જાતને પસંદ કરવાનું, પોતાની સીમાઓ બનાવવાનું, સત્ય સાથે ઊભા રહેવાનું અને એક નવી જિંદગી ડિઝાઇન કરવાનું. યાદ રાખો, ચૂઝિંગ મી એક નિર્ણય નથી, એક લાઈફસ્ટાઇલ છે. અને આજથી તે લાઈફ